માં પીઠડીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવે પધારેલા તમામ સંતો મંતો જે આવી અને વયા પણ ગયા, માતાજી રૂપલમાં, અન્ય માતાજીઓ, વેદાચાર્ય શ્રી મહેશભાઈ જોશી યજ્ઞ આચાર્ય તેમજ નામી અનામી ચારણો, આજે સભાનું આયોજન કરવામાં આવ્યું. મેળાવો તો સામાન્ય રીતે પટમાં બેસીને પણ થઈ શકે, ચારણોનો મેળાવો, પણ આ હોનબાઈને એવી ઈચ્છા હતી કે જે ઈશ્વર નરહર જેવા વંશ ભાસ્કર લખનાર કવિ મિશ્રણ જેવા, જેને રાજ દરબારમાં અકબરને પણ જેને ઊભો થઈ જવું પડતું, રાજસ્થાનના રજપૂતો જેના માટે સિંહાસન પોતાના અડધા ખાલી કરી દેતા, એવા ચારણો ની પ્રતિભા હતી. અને હવે પછીના યુગના ચારણોની પ્રતિભા એવી થાય એવા આ હોનલના સપના હતા. એને સાકાર કરવા આ બધા આપણે આયોજન કરીએ, ખાસ કરી ધર્મસભા. આજે આટલા બધા છેટા છેટાથી આવેલા સાધુ સંતોએ બધાએ ઉદ્બોધનો આપ્યા, તેમ છતાં સારી રીતે આપણે તાલી પણ ન પાડી શકીએ. આ સત્ય સ્વીકાર કરવું પડશે. આટલું વ્યવસ્થિત મંચ ઉપર આયોજન કરવામાં આવ્યું, તેમ છતાં આ માછું મીઠો ઠપકો તો આપીશ, કારણ કે આ મને નથી ગમતું. આ ચારણો આ કઈ આભા હતી, અને એને આવું બધું નાની નાની વાતો કરવી પડે. આ અફસોસ છે. આજે બીજો સમાજ તમારા આયોજનને જોવા માટે આવ્યો છે, ત્યારે તમને બેસતાય નથી આવડતું. મંચ ઉપર બધા બેઠા છે, આટલી જગ્યા પડી હતી તેમ છતાં આમાં બેઠા છે. અફસોસ છે. આટલો બધો ખર્ચો કરીએ જ્યારે આ જગ્યાને શોભાવો ને, તમે શા માટે ભીડમાં બેઠા છો? હરેક ચારણોના લગભગ સ્ટેજના આયોજન આમાં હોય છે. આનો મને અફસોસ છે ગિરીશભાઈ. કચ્છથી માંડી રાજકોટ, અમદાવાદ, શું કે ગમે ત્યાંનો સ્ટેજ હોય, મર્યાદા જાળવો સ્ટેજની. સ્ટેજમાં ઊંધા જોતર કરી બેસાય નહીં, કારણ કે તમને સાલનું સન્માન આપવામાં આવે છે. આ બધી જગ્યા કોના માટે રાખી છે? અત્યારે અહીંયા ચારણ સમાજ નથી બેઠો એક, આપણે મહેમાનોને બારથી સાધુ સંતોને, મહંતોને, મહેમાનોને અહીંયા આમંત્રિત કર્યા છે. આ બધું ક્યારે બન્યું છે ખબર છે? જ્યારે આપણે છે ને આપણી પદ્ધતિ જ ભૂલી ગયા છે. આપણું આગું જે હતું એ બધાને અત્યારે ભૂલી ગયા છે, અને ખોટા આ પેતરામાં પડ્યા છે ને એટલે આ બધું ભૂલાણું છે. મને ઉપનિષદો યાદ આવે. ઉપનિષદ અને ચારણ કઈ છેટા નથી, એ તો ભાષા અલગ છે. કોઈ ઇંગ્લિશમાં સુગર કે ખાનને, કચ્છીમાં ખન કે, ગુજરાતીમાં ખાન કે, હિન્દીમાં ચીની કે, પણ એ અંતે તો ખાન જ છે. મને ઉપનિષદ યાદ આવે. ગુરુ અને શિષ્યના સંવાદ છે, જેમાં શિષ્ય એના ગુરુને પૂછે છે કે ગુરુજી શ્રદ્ધા કોને કહેવાય? ત્યારે એક સૂત્રાત્મક ઋષિએ જવાબ આપેલ છે કે શિષ્ય, સમગ્ર અસ્તિત્વનો સ્વીકારનું નામ શ્રદ્ધા છે. સમગ્ર અસ્તિત્વનો સ્વીકાર છે જે કરે છે એમાં જ શ્રદ્ધા વાસ કરે છે, એનું નામ શ્રદ્ધા છે. આ ઉપનિષદનું સૂત્ર. અને ઈશ્વરદાસે કીધું મળી ગયો પાણી પાણીમાં. આ બંનેમાં ફેર નથી. જ્યાં જોઉં ત્યાં એ જ દેખાય. આ આપણી બ્રહ્મ તત્વ ભગવતી, જેને બ્રહ્મ ને ઉપનિષદો બ્રહ્મ કહે છે, ચારણો જેને ભગવતી કહે છે, પરંબા કહે છે, પ્રકૃતિ કહે છે, વાત તો એક જ છે. જ્યારે એ પરમ તત્વ આવે ને જીવનમાં, ત્યારે 3 ફેરફાર થાય છે જીવનમાં. વૃથાવાદ સમી જાય છે, ત્યારે અંદરના વાદ વિવાદ સમી જાય. વૃથાવાદ સમી જાય, વૃથા ગતિ સમી જાય. જ્યાં ત્યાં મનની ભટકણ હોય ને એ શાંત થઈ જાય. વૃથાવાદ, વૃથા
વૃથાથી અને વૃથા સ્મૃતિ નાશ પામે. સ્મૃતિ નથી પણ વૃથાજી છે. આ ત્રણેયનું શમન થઈ જાય જ્યારે પરમ તત્વ, જ્યારે શ્રદ્ધા, જ્યારે જગદંબા, જ્યારે પરંબા, જ્યારે મતિમાં બિરાજમાન થાય, જ્યારે જીવનમાં એનું અવતરણ થાય. તો હું તમને એટલું પૂછું છું ચારણો, તમારી પાસે તો આ યજ્ઞમાં જે માતૃકા છે ને, જેને યોગીનીઓ કહેવાય છે, એ યોગીનીઓ જેને તમે ને હું આપણી ચારણી ભાષામાં જેને જોગણીઓ કહે છે, એ તમારા કુળમાં અવતરી, તેમ છતાં પણ આજે આ સ્થિતિ. હે યશવંતભાઈ, અગ્નિ પાસે આપણે જઈએ ને તો ઠંડી ઉડી જાય. આ અગ્નિનો સહજ સ્વભાવ છે, આપમેળે ઠંડી ઉડે. તો આવી યોગનીઓ પ્રગટ થઈ તમારા જીવનમાં, તમારા સમાજમાં, મારા ને તમારા સમાજમાં, જીવતરમાં. તેમ છતાં ચારણોની હજી ઠંડી, હજી શંકા કુશંકા, આ બધી આ એકબીજાના પગ ખેંચવા આ કામ બંધ નથી થતા. તમારો વિવેક ક્યાં ગયો છે? તમે બોલો એટલે એમાં આભાચારણની પ્રગટે ઈ ક્યાં ગઈ છે? મને રામાયણ યાદ આવે. ઊંચ નિબાસા નીચ કરતૂતી, દેખ ન સકઈ પરાઈ વિભૂતિ. અત્યારે આપણી સ્થિતિ આ છે. ઊંચો નિવાસ હતા પણ અત્યારે કરતૂતી બધી આપણી નીચ હલકી થઈ. સ્મૃતિમાં હલકાણ આવી ગઈ છે, વિચારોમાં હીનતા આવી ગઈ છે. હે અવની પડ્યો અવમીંડ, ચકોર નિહાળે ચંદને, અને ગગને જડીને ગીત હોય તો મુર્દા ભાડે માણકા. હે ઓલો ચંદ ચકોરી ચાંદાને ધરતી ઉપરથી નિહાળ, પણ ઓલો ગીધડો તો ઈ તો મુર્દા ભાડીને ત્રાપ મારે. એવી આપણી ગતિ થઈ ગઈ છે. વિચાર તો કરો. જે શાસ્ત્રોમાં ચારણોના વર્ણનો છે, ત્યારે ક્યારેક સંશય થાય, શું ઈ ચારણો છીએ આપણે? આપણે એવા વર્ણનો, આપણે જે વાલ્મીકીએ જેને વર્ણન કર્યા છે, ઉપનિષદો શાસ્ત્રોમાં જેના વર્ણન છે, પૂછો તમારી જાતને એમાંનું શું લખણ છે અત્યારે આપણામાં? મને યશવંતભાઈએ છેલ્લે આઈમાની યાદી કરાવી. કદાચ માં અત્યારે હોત ને આઈ હોનભાઈ, તો એને બહુ આઘાત પહોંચે. આપણે સારી રીતે રહેતા નથી આવડતું. મને દુઃખ થાય છે જ્યારે ચારણ ત્રણ બુટાન ખુલ્લા રાખીને સામે આવતો હોય ને, ત્યારે એમ થાય આ ચારણ નતો. કારણ કે ઈશ્વરદાસ નરહરદાસ જેવો ચારણ સામે આવતો હોય, તમે શું એને ચારણ કયો? આ આપણા આચાર પહેલા તો આચારમાં હોવું જોઈએ. હે અમુક આપણી નાદાનીઓ તો થી, હે અને એની ઉચ્છૃંખલાતાથી અત્યારે આ ચારણ સમાજ હાસ્યાસ્પદ બને છે. એ તો જુઓ, આ દોરા ધાગા, ધૂણવું, ધપવું, આ શું આપણી પૂજા પરંપરા હતી? ભારતી બાપુએ પહેલા જ પ્રવચનમાં પૂજા પદ્ધતિ લીધી. તો ચારણો, તમારી પૂજા પદ્ધતિ શું છે? આજે તમે જે આ ચારણોમાં જે હીનતા છે, વિચારોની જે હીનતા આવી છે, એનું મુખ્ય કારણ હોય તો એની પરંપરાથી એ પદભ્રષ્ટ થઈ ગયો છે. માને બોલાવતા ને રીઝવતા નથી આવડતી. શું આ ભુવા આ નાચી ધૂણી દોરા ધાગાથી શું ભગવતીને તમે આદિ ચારણોને તપાસો, શું એનાથી એની રીઝવી છે ભગવતીને? એક દિવસમાં 17 વાર દેવી કોઈના પન્નમાં આવે. શું દેવી એટલી નવરી છે? એટલો તો વિચાર કરો તમે. જે શક્તિને, ઈ શક્તિ કેવી છે? એક આ વીજળીના છેડાને તમે અડવા જાવ ને તો તમે શેકી અને ભડથું બની જાઓ. એને અડાય નહીં તો શાસ્ત્રો એમ કે છે ઈ શક્તિ છે વિદ્યુદ્વામ સમપ્રભા. કરોડો વીજળીઓનો તેજ પુંજ છે. ઈ જો શરીરમાં કોઈના પ્રવેશ કરે તો એને ઊભા ન ફાડી નાખે? તમે વિચાર કરો તમારાથી. યશવંતભાઈ આજે જે ઓછંટાની વાત કરી, યા ચારણની દીકરીઓ ઓછંટા લેતી, પણ હું તમને કહું એવા કેવા ઓછંટા હતા. જ્યારે બાકર અધર્મી બહેનો ને બાકર જ્યારે પ્રજા માટે, ત્યારે ઓછંટો લીધો. જીવણીએ બાકરને મારવા લ્યો ને એવા ઓછંટા દિયો ને. ઓલાને 18 પાદર ને 1800 પાદર દીધા ખોડિયા લે, એવા ઓછંટા લ્યો ને. આ ધૂણવાના નાચવાના આ વાઘરણ વેરા આ તૂત આવી ક્યાંથી ગયા છે? હે
બીડો હોમાતો હોય, બ્રાહ્મણો વેદ ઘોષ કરતા હોય, શંકરાદય સુરગણા નિહતે વીરે, આવા વેદ ઘોષ થતા હોય, શંકરા ભગવતી જગદંબાને યાદ કરાતી હોય. ઈ વ્યક્તિએ જે યજ્ઞમાં બેસનાર વ્યક્તિ હોય છે એણે તન મનથી ઉપવાસ કર્યા હોય છે. તેમ છતાં જ્યારે બીડાનો આહુતિ પૂરી થઈ ગયા ને છેલ્લે છેલ્લે જ્યારે બીડો હોમાય ને ત્યારે એની પાછળના જે મંત્રો બોલાય છે ને એના અર્થો હોય છે. કે ભગવતી જગદંબા, જેટલું પણ અમે જે તારી પૂજા કરી છે, જેટલી પણ એમાં જે બાકી રહી ગયું છે એ બીડા મારફતે ભગવતી જગદંબા તને અર્પણ કરીએ છીએ. અમારા દોષોને તું માફ કરજે. આવા સમયે કોઈ જો ભૂવા, તાલીઓ બંધ કરો, મને તાલી નથી ગમતી તમારી. શું આ તાલીઓ પાડો, શું સમજો છો ત્યારે તાલીઓ પાડો છો તે? જ્યારે જગદંબાને આ બ્રાહ્મણો વેદ ઘોષ કરતા હોય, બીડો હાથમાં હોય, ત્યારે જો નજીકમાં કોઈને જે ધૂણવા મંડી જાય, કોઈ બાઈ કે માણસ, એટલે ઈ બીડો એક બાજુ મૂકી બીજાને વ્યક્તિને હાથમાં દઈ અને ઓલો કપલ એ જોડ્યું એને પગે લાગવા મળે. તો હું તમને એમ કહું છું કે આખો દિવસ જગદંબાની તમે તમારા હૃદયથી આરાધના કરી છે. ઈ જગદંબા જ્યારે મંત્રોથી તમારી સામે આવે છે, એની સૂક્ષ્મ હાજરી હોય છે, ત્યારે તમે ઓલા ભુવાને પગે પડવા જાવ છો. અરે એક વાત યાદ રાખજો, જ્યારે જગદંબા આવે છે ને, ભગવતીને ખાલી સ્મરણ થાય છે કે મારો ભક્ત બોલાવે છે ને મને જાવું છે. આટલું સ્મરણ કરતા જીવની આદિ વ્યાધિ અને ઉપાધિઓનું શમન થઈ જાય છે, મટી જાય છે. તો હું તમને એક વાત પૂછું છું, આટલા બધા ભુવા રોજ નાચે છે ને આજ પણ નાચે, ગમે ત્યારે નાચે છે, કોના બાપની આદિ વ્યાધિ ને ઉપાધિ મટી છે એ તો કયો? તો શું કામે એવાને પગે લાગવા જાવ છો? એકી અને બેકીમાં દાણા વગર કઈ હોતું જ નથી. આ હું નથી કહેતી, આ તમારી આદિ ભૂતકાળની પરંપરા કે છે, એના તમને પુરાવા આપું. જ્યારે માવલ સાબાણી 6 મહિનાના બારવણ ભાટે હોડ માંડી માવલ સાબાણી સામે, અને 6 મહિનાના જ્યારે બાળક બોલાવે છે બારવણ ભાટ, ત્યારે જાંજી નામની દીકરી હોડ તો બાંધી લીધી માવલે, અને માવલજી જ્યારે ઘરે આવે છે અને ત્યારે 6 મહિનાના બાળક બોલાવે છે, એ વાત જાંજીને કરી એની દીકરીને. ત્યારે દીકરી કહે છે, બાપુ મુંજાઓ માને ભગવતી ભેર કરશે, માને આરાધના કરો, માં જરૂર સાંભળશે. અને માવલ સાબાણી માની આરાધના કરે છે. ત્યારે હવે કેજો કે જ્યારે ભગવતીની આરાધના કરે છે ત્યારે ધૂણી નથી આવી, નાચી નથી આવી, દોરા ધાગા દાણાથી નથી આવી, સપને આવી સખત રમજમતી રવરાય, સ્વપ્નમાં આવી. ત્યારે મેંદને પ્રસન્ન થઈ જગદંબા. મેંદે કીધું, માં આ હું મને રાણવારી મને રવરાય તું નામ દે. જ્યારે સાધુ મેલી વિદ્યાથી જે પણ એનું હોય એ કરવા માંગતો હતો, ત્યારે માતાજી પ્રત્યક્ષ થઈ ઝાડમાંથી અને કીધું, માં મને રવરાય ન યાદ આવડે. માતાજીએ કીધું, તું 3 વાર આટા ફેરે અને જ્યારે તને નાખવા એ સાધુ પ્રયાસ કરે અઘોરી, ત્યારે તું એમ કહે છે કે રવરાય એક વાર નામ દઈશ ને એટલે આવી જાય. મેં કીધું, ઈ ન થાય, માં રવરાય યાદ ન આવે તો કે કીધું રાણવાડી તો આવશે. આ ઝાડ જેમાં પ્રગટ થઈ રાણનું હતું, રાણવાડી કહીને બોલાવજે, આવીશ. ક્યાં પરંપરા નાચી ધૂણીને. આ રાણા જગાની વાત કરો, ફોજ આવી, ચારણોને બિચારા કીધા. જગદંબા કાને આરાધના કરી, જગદંબાની કાને પડકાર થયો, સોનાના થારી વાટકા કરવા વાળી ચારણો હું બેઠી છું મુંજાઓમાં. આ ક્યાં? આ ક્યાં? ત્યારે કોઈ ધૂણી નાચી અને આમાં કર્યા છે? તો આવા દૂત મૂકો, આમાંથી તમારું કલ્યાણ નહીં થાય અને સમાજ અંધશ્રદ્ધાના માર્ગે દોરાય છે. સમાજની આજે હાસ્યાસ્પદ સ્થિતિ થાય છે, એ બધા એ ભુવા ભરાડાના હિસાબે છે. મહેરબાની કરી, શું દેવી આવે છે ત્યારે? હા, ભાવાવેશ હોય છે, પણ ભાવાવેશ કયા પ્રકારનો હોય છે? શાસ્ત્રો કહે છે ભાવાવેશ હોય છે. રામકૃષ્ણ પરમહંસને ભાવાવેશ હતો, પણ એ ભાવાવેશ ક્યારે હોય છે? જ્યારે પોતાના શરીરના ભાન નથી હોતા. એ સમાધિની સ્થિતિ, એ ભાવાવેશની સ્થિતિ છે. કોના બાપને અહીંયા સમાધિ લાગે છે એ તો કયો?
ગીતામાં ભગવાને કીધું છે ચારણો તમારા વારસા અને ભરોસાની પરંપરા છે એને જાળવો. ગીતામાં ભગવાને કીધું અર્જુન હું હવે જોજો એને કીધું કે આ મારાથી અર્જુને કીધું કદાચ તું એમ કેતો આમ કર ઈ મારાથી ન થઈ શકે. હે તો કીધું કાંઈ નહીં અર્જુન. પહેલા તો ઘણો બોધ આપ્યો. અર્જુન શરીરથી ઇન્દ્રિયો બળવાન, સ્થૂળ શરીરથી ઇન્દ્રિયો બળવાન છે, ઇન્દ્રિયોથી મન બળવાન છે, મનથી બુદ્ધિ પર છે, બુદ્ધિથી આત્મા એ શ્રેષ્ઠ છે. અર્જુન તું આત્માની ઉપાસના કર. ચારણો આ મેં તમારી પૂર્વજોએ ભૂતકાળના પરંપરાએ આત્માની ઉપાસના કરેલી છે. હે પણ પછી કીધું અર્જુને કીધું ભગવાન આ મારાથી ન થાય. હે કંઈક સહેલો માર્ગ બતાડ. તો કીધું અર્જુન કાંઈ નહીં મારા શરણમાં આવી જા, આ બધું હું કરી લે. ચારણો આ આપણી પરંપરા અર્જુનની હતી. અર્જુનને યાદ કરું 5000 વર્ષ પહેલા. હે ભરોસાની પરંપરા ચારણોની, અર્જુનની શરણાગતની પરંપરા. જ્યારે જગદંબાની આરાધના કરી યુદ્ધના રણ મેદાનમાં કીધું ચારણો જે શક્તિની આરાધના કરે છે એ કર. પછી એનો માનો દીકરો અને વળી ગુરુ એનું કૃષ્ણ, પછી ઈ જ પંથે હાલે ને. હે હા ભીષ્મ પર્વમાં આવે છે ચારણો જેની ઉપાસના જે શક્તિની કરે છે એ શક્તિની તું ઉપાસના કર. કઈ પરંપરા છે અને અત્યારે આપણે ક્યાં હાલીએ છીએ એનો જરાક વિચાર કરો. જ્યારે ભુવાના પનમાં આવે, હું નથી જોતી કે કોઈની આધિ વ્યાધિ, તમે જોયું છે બોલો તો અહીંયા આધિ વ્યાધિ ઉપાધિ મટી છે કોઈની ગિરીશભાઈ? હે આ તો સદવિચાર ધારણ કરો. જે જે શાસ્ત્રોની પરંપરા છે, અરે જે નાચતું હોય ધૂણતું હોય કોઈ પણ, આ અત્યારની પ્રજા છે મહેરબાની કરી અને જો આ સોનલને માનતા હો ને તમે, આ તમારી જગદંબાને લાંછન પીઠળ જેવીને લાંછન ન લગાડવા માંગતા હોય ને તો મહેરબાની જે ધૂણતું હોય એને પગને હાથ જોડજો અને કહેજો હવે બસ કરો બાપા, આ કાઢી નાખો. જેનાથી ચારણ સમાજ આજે હાસ્યાસ્પદ બને છે. ચારણો એક આપણી પરંપરા શું હતી હે એનો એક ખાલી લૌકિક દ્રષ્ટાંત આપું તમને. કૃષ્ણએ કીધું ના, શાસ્ત્રો એમ કે છે કે દુઃખ હોય એ ભાગ્યમાં એ ભોગવવું જ પડે. સાચી વાત છે, દુઃખ કદાચ ભોગવવું પડે. હે પણ એ દુઃખ રૂપી મીઠું હોય, એક હાથમાં તમે મીઠું લ્યો અને ઈ મીઠાને ગ્લાસમાં તમને દુઃખ રૂપી દુઃખ ભોગવવું જ છે. એમ તમને એક ગ્લાસમાં પાણી છે, ઈ મીઠાવાળું પાણી તમને પીવાનું જ છે, કારણ કે તમારા ભાગ્યમાં લખેલ છે. પણ ઈ મીઠાવાળા ગ્લાસમાં તમે પાણીમાં જે મીઠું છે એ પધરાવ્યું છે એ એમને પીશો ને તો તમને ખારું લાગશે. પણ ઈ જ પાણી ગ્લાસને પાણીની ટબમાં નાખીને પીશો ને હે તો એ આખો ટબ એનો તમને મીઠાની અસર નહીં પડવા દે. એમ ભરોસાની પરંપરાથી જો જીવન જીવશો તો તમારા ભાગ્યમાં દુઃખ નહીં રહે. એનું વચન છે, કૃષ્ણનું વચન છે. પરમ તત્વ કૃષ્ણ તો 5000 વર્ષ પહેલા થયો છે. એની પહેલા વેદનું વચન છે. એની પહેલા જે આત્માઓ, પરમ તત્વ, પરમ ચેતનાઓ, જગદંબાઓ કરણીથી માંડી હોનલ સુધીની એ વાગદેવી યાદ આવે. કૃપામ કરું જગત માતા માર્મેવમ હત તેજસમ. હે એની પરંપરા સુધીની જગદંબાઓ યાદ આવે. એ જગદંબાનો આ તૂત નતા કાંઈ, ઈ તો એના ભજનમાં લીન હતી. તો આ પરંપરા ક્યાંથી આવી? અરે શાસ્ત્રો એમ કહે છે દુર્ગે સ્મૃતા હર્ષિમ ભીતિમ શેષ જંતો. જગદંબા આવે છે ને, જગદંબા ખાલી એના સ્મરણ માત્રથી દુર્ગે સ્મૃતા હર્ષિમ ભીતિમ શેષ જંતો સ્વસ્તે સ્મૃતા મતિ મતિમ શુભામ દદાશી દારિદ્ર દુઃખ ભય હારણિકાત વદન્યા સર્વોપકાર કરણાય સદા દ્રાત્રચિતા. કે જગદંબા તારું સ્મરણ થાય ને, દુર્ગે સ્મૃતા હર્ષિમ ભીતિમ શેષ જંતો. જગદંબા એક તારું સ્મરણ થાય ને તો દુઃખોનો નાશ કરી નાખે છે. સ્મરણ માત્રથી વિચાર કરો. હજી આ ભુવા ભરાણાના આગમનથી નહીં, જે આ ખોટા ધૂણે છે એનાથી નહીં, સ્મરણ ધ્યાનથી. ચારણો સ્મૃતિ માયને કેળવો. તમે ભજન તમને 2 નામ લેતા આવડે તો એના ધ્યાનથી લ્યો, એની ચિત્તની નિશ્ચલતાથી એના ધ્યાન કરો. દુર્ગે સ્મૃતા હર્ષિમ ભીતિમ શેષ જંતો સ્વસ્તે સ્મૃતા મતિ મતિમ શુભામ દદાશી. જગદંબા લૌકિક માણસોને તો દુઃખ નું શમન કરે છે, પણ જે પરમ કક્ષાનો યોગી છે એના માટે શું તો
ત્યારે જગદંબા ઋષિઓ એમ કહે છે તો દુર્ગે સ્મૃતા હર્ષિમ ભીતિ મે શેષ જંતો સ્વસ્તે સ્મૃતા મતિ મતિમ શુભામ દદાસી યોગીઓને હું પરમ કલ્યાણ કરનારી બુદ્ધિ આપું છું. દારિદ્ર દુઃખ ત્યારે દેવતાએ કીધું દારિદ્ર દુઃખ હારણી કાત્વદન્ય સર્વોપકાર કરણાય સદાદ્ર આદ્રચિત. હે જગદંબા તો તારા વગર કોણ છે? હે ચારણો એના સંતાન છીએ, એનો ગૌરવ લ્યો. તમારી જે ભૂતકાળનો વારસો છે એને સંભાળો. એને આવા વલોપાત કરી, આવા ડિંડક કરી એને લજવો તો માં. વિચાર તો કરો, તમને એટલો ગૌરવ થાય છે હે કે આ પીઠળ અમારે ત્યાં આવતરી. તો આજે ગિરીશભાઈ આ એક દુઃખની વાત છે, આટલી પરંપરાથી જેણે લાકડી સ્વયંભૂ પ્રગટ કરી એ પીઠળનો આજે પ્રતિષ્ઠા થાય છે. ચારણો એની સામે બીડી પીએ છે. આ તમારી શું મર્યાદા છે? અરે શક્તિનું આગમન થાય અને શું થાય તમને કહું. હરિહર જેવા ચાહત તું સેવા દેવી વાંછિત દાતાજી. ઓલો હર ને હરી છે ને ઈ પણ એના શિસ્તમાં ઈ પણ અદપ વારીને ઊભી જાય. ઓલી ભગવતી જગદંબા પ્રગટ થાય. પ્રચંડ દંડ બાહુચંડ યોગ નિંદ્રા ભૈરવી ભુજંગ કેશ કુંડલા કંઠલા મનોહરી. ઈ રામને પણ ઊભી જવું પડે. બ્રહ્મત્યાનું પાપ કર્યું, રાવણને માર્યો, ગયો હિંગલાજ. હે બ્રહ્મત્યાનું ને જગદંબા ઈ તો જોગણી હિંગલાજ કરે. ઈ જગદંબાની જ્યારે પ્રતિષ્ઠા, આ તમારા આચાર જો આચારે ભ્રષ્ટ થયા છે. આ જેમ તેમ બોલાય નહીં, જેવી તેવી દેવની પ્રતિષ્ઠા થાય છે. જગદંબા તમારું ગૌરવ, તમારો ભરોસાનું આજે સ્થાપન ત્યાં થયું છે. અરે કાલે માં જગદંબાની પ્રતિષ્ઠા છે. હાથ જોડીને કહું છું કે કાંઈ પટાંગણમાં બેસતા નહીં. આ ડૂમ તમારા બાપનો જ છે. અહીંયા આવીને બેસી જાજો, અને જો બેસો તો એક ધ્યાને જગદંબાની આરાધના કરજો. બીજું હું એક કહેવા માંગુ છું, ગિરીશભાઈ નાતના ચવાપાડાના તમામ વડીલો આજે બેઠા છે. ગિરીશભાઈનું નામ એટલે લીધું કે માં હોનલની પરંપરામાંથી છે. હે માતાજીઓ બેઠા છે. માતાજી જે પીઠળમાંના જો ઈ પરંપરામાં બધું અનુકૂળ હતું. જો તમને ઠીક લાગે તો તમે કરજો, ન ઠીક લાગે તો કાંઈ નહીં. તો કાલ ભગવતીની આરાધના કરજો. અને માતાજીએ એક જા આપ્યા છે, જે માતાજીએ નથી આપ્યા. એમાં જામાં છે ગાય વેચવી નહીં, ગાયનું દૂધ ન વેચવું, હે આવા બધા જા છે. માતાજી પણ તે સમયના વડીલોએ જે એક કળા ફિટ કર્યા છે, પણ ઈ કળાનું આજે એનું ઉલ્લંઘન થાય છે. જા નાખ્યા છે પીઠળના જોગણીઓના, એવા કપરા સમો નાખી દીધા છે. તે એની આણો આપી દીધી છે. પણ તેમ છતાં આજે તમને અને મને ખબર છે કે આ બધા કાર્યો થાય છે કે નહીં? ચવાપાડામાંથી હું સાંભળવા માંગુ છું. હા કે ના બોલો? થાય છે કે નહીં? હાથ ઊંચો કરો એકવાર. થાય છે ને? તેમ છતાં જગદંબાને પ્રાર્થના કરી, હે જગદંબા કાલે તારી પ્રતિષ્ઠા છે. હે માં, ત્યારે સમય કદાચ એવો હશે કે જે પણ વડીલો છે એને આવું બધું કરવું પડ્યું હશે, પણ માં હવે તારી પ્રતિષ્ઠા છે. કદાચ ભવિષ્યની પ્રજા તારા નિયમોનું ઉલ્લંઘન કરી દે અને ત્યારે અમે વરી ઈ પાપના ભાગીદાર થઈએ. એના કરતા જગદંબા હવે તું અમને રજા આપ માં. તારા કરોમાંથી અમને મુક્ત કરાય. કાલે એક ચવાપાડાનો ચારણ માં આગળ પ્રાર્થના કરે. જગદંબા છે એ ક્યારેક આમે કે ક્યારેક આમે કરી દે. બાળક આટુમાં હું નથી કરતી. એટલે મહેરબાની કરી અને સમાજની જે ભરોસાની પરંપરા છે એને સાચવજો, જાળવજો. અને સ્ટેજનું જ્યારે પણ વખત આવે ત્યારે મંચસ્થ બધાને કહું છું કે આવી જગ્યાઓ જે ખાલી પડી હોય ને એને શોભાવજો. અને જ્યારે પણ ક્યારે પણ કોઈ પણ પ્રસંગમાં કોઈ ભૂવા ધૂણે ત્યારે એને હાથ જોડીને કહેજો કે હવે બંધ કરી દો. બોલીએ શ્રી હોનબાઈ માત કી.